આ એને જે માલ જવાનો છે એ તમને બતાવું. તો આ માલ આપણે આ હક્કાભાઈને ત્યાં જવાનો છે, જેતલસર જંકશન. તો આજુબાજુ જે હું છું રાજેશ સાવલિયા, આપનો દોસ્ત, આપનો મિત્ર. અને કેમ છો બધા? આજે આપણે એક સંપૂર્ણ માહિતી આપવાના છીએ કે ભાઈ કેરીની ડિલિવરી પછીની કેવી રીતે એનું કરવું પ્રોસેસ, તેની માહિતી આપવાના છીએ. એ પહેલાં તમને અમારા જીવરાજભાઈ બતાવી દઉં. જો આ તગારું ભરીને આવ્યા છે ડાલો લઈને, અને માલ ઉતરવાનું ચાલુ છે. અમારા આ જીવરાજભાઈ છે. તો વિડીયોમાં બન્યા રહેજો. કેવી રીતે ડિલિવરી પછી કેરીની શું પ્રોસેસ કરવી આપને જણાવવાનો છું. અને એક મહત્વપૂર્ણ ખુશીની આનંદની વાત તમને કરવા જઈ રહ્યો છું કે ભાઈ આજે રાત્રે ફેસબુક તરફથી આપણને મોનેટાઇઝર મળી ગયું છે. તો તમામ ફોલોવર, નોન ફોલોવર, સબસ્ક્રાઈબરનો બધાનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. અને હવે તમને બતાવવાનો છું કે આજે આપણે જેતલસર જંકશન માલ જવાનો છે. હક્કાભાઈ છે પાનવાળા, અને પોતે શારીરિક રીતે થોડાક વિકલાંગ છે. તો એની સપોર્ટ કરજો, મદદ કરજો. અને આ એને જે આપ્યા પછી બોક્સને ત્રીજા દિવસે ખોલી નાખવું, જેથી કરી અને ટ્રાન્સપોર્ટની અંદર એકાબીજી કેરી જે અડ્યું હોય, એકાબીજીનું સહેજ ઘર્ષણ થયું હોય, એના હિસાબે ક્યાંક ડાઘ પડે. પણ અંદરનો જે કેરીનો માવો છે એ સંપૂર્ણપણે સોલિડ જ હશે. એટલે ભરોસો રાખજો. અને બને એટલો આપણે સારો માલ પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. તો એ ખાસ કાળજી રાખવાની છે. કેરી આપણે ત્રીજા દિવસે બોક્સને ખોલી નાખવાનું છે, જેથી કરી અને એની અંદરની જે ગરમી હોય એ બહાર નીકળી જાય અને કોઈ પણ જાતનો કેરી પાકવાની અંદર પ્રોબ્લેમ ન આવે. એટલે તમામ દર્શકો, ફોલોવરને બધાને એવી વિનંતી છે, જે લોકોએ માલ લીધો છે આપણી પાસેથી, તેવા તમામ લોકોએ આવી રીતની થોડી ઘણી કાળજી રાખવી. આ માલ જુઓ. અને આ એને જે માલ જવાનો છે એ તમને બતાવું. તો આ માલ આપણે આ હક્કાભાઈને ત્યાં જવાનો છે, જેતલસર જંકશન. તો આજુબાજુ જે મિત્રોને માલ જોતો હોય હક્કાભાઈનો સંપર્ક કરી, એક બે પેટી કોઈને જોતી હોય તો ત્યાંથી લઈ લેજો. એટલે મારે અહીંથી ટ્રાન્સપોર્ટિંગ કરવામાં પ્રોબ્લેમ ન થાય. અને બહુ ફોન આવે છે, બહુ ફોન કર્યા છે, હૂફ આપી છે, તે બદલ તમામ દર્શકોનો, ફોલોવર, નોન ફોલોવર, સબસ્ક્રાઈબર, જે યુટ્યુબની અંદર આપણે ચેનલ ચાલે છે રાજેશ સાવલિયા બોરવાવ, તો એમાં પણ ખૂબ હૂફ આપી છે. અને આવનારા દિવસોમાં પણ હૂફ આપતા રહ્યો, તેવી આશા સાથે રાજેશ સાવલિયાના નમસ્કાર. જય જવાન, જય કિસાન, જય ગૌ માતા.